I'm Dr. Khyati Wadhar. Welcome back to my channel. હેલો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે શીખશું કે બિઝનેસ કમ્યુનિકેશનનો ઇમ્પોર્ટન્ટ ટોપિક નોટિસ ઓફ બિઝનેસ મીટિંગ. મેની સ્ટુડન્ટ્સ ફાઇન્ડ ઇટ કન્ફ્યુઝિંગ હાઉ ટુ રાઇટ અ પ્રોપર નોટિસ. ક્યારે સર્ક્યુલેટ કરવી, કઈ કઈ ડિટેલ્સ ઇન્ક્લુડ કરવી. ડોન્ટ વરી, આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવીશ કે સિમ્પલ એક્ઝામ્પલ્સ, લેંગ્વેજ અને પ્રોપર ફોર્મેટથી આપણે સરસ રીતે બિઝનેસ મીટિંગની એક નોટિસ બનાવતા શીખશું. બાય ધ એન્ડ ઓફ ધીસ વિડીયો તમે કોન્ફિડન્ટલી આ મીટિંગની નોટિસ તમારી રીતે પોતે લખી શકશો. Perfect business meeting notice for exams or office. So stay connected and watch carefully till the end. Let's start and શીખીએ પ્રોફેશનલ બિઝનેસ કમ્યુનિકેશન. તો અહીંયા વિદ્યાર્થીઓ બિઝનેસ મીટિંગની નોટિસ કઈ રીતે બનાવવી એ આપણે જોવાના છે. તો સૌથી પહેલાં તો કોઈ પણ ઓફિસની અંદર મીટિંગ ઓર્ગેનાઇઝ થઈ ત્યારે બીજા મેમ્બર્સને ઇન્ફોર્મ કરવા માટે એક નોટિસ તૈયાર કરવામાં આવે છે. તો એ નોટિસની થિયરી પણ જોશું અને એ નોટિસ કઈ રીતે બનાવી શકીએ એ પણ સિમ્પલ ફોર્મેટથી આજે આપણે સમજવાના છે. તો વિડીયો કમ્પ્લીટલી જોજો. Business meeting is a formal gathering of members of an organization to discuss important matters such as planning, budgeting or decision making. બિઝનેસ મીટિંગ એક ફોર્મલ મીટિંગ છે. ફોર્મલ એટલે કે જ્યાં આપણે શિસ્તનો આગ્રહ રાખી અને દરેક મેમ્બર્સ એક ઔપચારિક મીટિંગ માટે ભેગા થવાના છે અને ત્યાં ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ડિસ્કસ થવાના છે. તેમાં પ્લાનિંગ પણ હોઈ શકે, બજેટ પણ હોઈ શકે, ડિસિઝન મેકિંગ હોઈ શકે, પોલિસી મેકિંગ હોઈ શકે. ઘણા બધા ટોપિક્સ ડિસ્કસ કરવા માટે મેમ્બર્સની એક મીટિંગ ઓર્ગેનાઇઝ થતી હોય છે દરેક ઓફિસની અંદર. Meetings are essential for coordination, transparency, collective decision making in many companies. આ જે મિટિંગ છે એ દરેક મેમ્બર્સ વચ્ચેનું કોર્ડિનેશન જળવાઈ રહે, એકબીજા સહકારથી કામ કરે. ટ્રાન્સપરન્સી મીન્સ કે કોઈ રૂલ્સ, રેગ્યુલેશન્સ અથવા તો કોઈ પણ ડિસિઝન નક્કી થયા છે તો એકબીજાની સાથે ડિસ્કસ થઈ શકે, દરેકની ખ્યાલ આવે. અને પ્લસ કલેક્ટિવ ડિસિઝન મેકિંગ, બધા સાથે મળીને એક કંપનીના પ્રોડક્ટિવિટી માટે આપણે એક સારો ડિસિઝન લઈ શકીએ. તો આ માટે મિટિંગ્સ ઓર્ગેનાઇઝ થતી હોય છે. એવરી મીટિંગ રિક્વાયર્સ 2 કી ડોક્યુમેન્ટ્સ. દરેક મિટિંગમાં 2 મેઇન ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે. નોટિસ ઓફ મીટિંગ એન્ડ એન એજન્ડા. એક તો મીટિંગની નોટિસ બહાર પાડવી અને બીજું છે એજન્ડા. આપણે બિઝનેસ મીટિંગની નોટિસ જોઈ લીધા પછી એજન્ડા પણ જોવાના છે. તો છેલ્લે સુધી જોજો એટલે તમને એજન્ડા કઈ રીતે બનાવવા એ પણ ખ્યાલ આવશે. નોટિસ ઇન્ફોર્મ્સ મેમ્બર્સ અબાઉટ ડેટ, ટાઈમ, પ્લેસ એન્ડ પર્પઝ ઓફ ધ મીટિંગ. જે નોટિસ તૈયાર કરવામાં આવે છે એમાં જે બીજા મેમ્બર્સ છે એમને મિટિંગ વિશેની ડેટ, ક્યારે એ મિટિંગ છે, ટાઈમ કેટલા વાગ્યે છે, પ્લેસ કઈ જગ્યાએ છે, એન્ડ પર્પઝ ઓફ ધ મિટિંગ અને મિટિંગનો પર્પઝ શું છે, કયા હેતુથી આપણે આ મિટિંગ અરેન્જ કરેલી છે. તો આ બધી જ વસ્તુ નોટિસની અંદર આપણે એમને કહેવાની છે. ઇટ ઇઝ ઇસ્યુડ ઇન એડવાન્સ સો દેટ મેમ્બર્સ કેન પ્રિપેર એન્ડ અટેન્ડ. આ જે નોટિસ છે એડવાન્સમાં તૈયાર કરવામાં આવે છે જેથી કરીને બીજા મેમ્બર્સ છે એ તૈયારી કરી શકે અને પ્લસ સમય ફાળવી અને આ મીટિંગ એટેન્ડ કરી શકે. ઇટ્સ અ લીગલ રિક્વાયરમેન્ટ અંડર કંપની લો એન્સ્યોરિંગ ફેરનેસ એન્ડ પ્રોપર કમ્યુનિકેશન. અને આ એક પ્રકારનું એક લીગલ રિક્વાયરમેન્ટ હોય છે કોઈ પણ કંપની માટે. બીજા મેમ્બર્સને આ મિટિંગ થવાની છે તો એની જાણ કરવાની છે. એજન્ડા એમને આપવાનો છે કે આ ટોપિક્સ ડિસ્કસ થવાના છે જેથી કરીને એ લોકો પૂર્વ તૈયારી સાથે આવી શકે. તો હવે આપણે બિઝનેસ મિટિંગની નોટિસ જોઈ છે થિયરી અને હવે એનું સેમ્પલ જોવાનું છે. તો અહીંયા બિઝનેસ મિટિંગની અથવા તો કોઈ પણ ઓફિસ મિટિંગનું એક સેમ્પલ આપેલું છે. તમને કદાચ એક્ઝામની અંદર કોઈ બિઝનેસ મિટિંગ અથવા તો ઓફિસ મિટિંગ કે વોટેવર કોઈ પણ એવી ફોર્મલ મિટિંગ બાબતે નોટિસ બનાવવા માટે પૂછે તો તમે આ ફોર્મેટ લખી શકો છો. તો અહીંયા સેમ્પલ છે. નોટિસ ABC પ્રાઇવેટ લિમિટેડ, ડેટ 20th June 2025. ABC પ્રાઇવેટ લિમિટેડ એક સેમ્પલ કંપનીનું નામ આપેલું છે અને ડેટ આપેલી છે 20th June 2025. આ ડેટ તમે ચેન્જ કરી શકો છો અને કંપનીનું નામ પણ તમે એક્ઝામની અંદર ચેન્જ કરી શકો છો. A meeting of the board of directors will be held on 25th June 2025 at 11 am in the conference hall to discuss the annual budget. હવે સિમ્પલ 2 થી 3 લાઇનની અંદર કીધેલું છે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મિટિંગ થવાની છે 25th June 2025ના સવારે 11 વાગ્યે કોન્ફરન્સ હોલની અંદર થવાની છે. દરેક મેમ્બર્સે આ મિટિંગ એટેન્ડ કરવાની છે અને ટોપિક છે એન્યુઅલ બજેટ. તો કે એન્યુઅલ બજેટ પર જે એજન્ડા છે પ્રિપેર થયો છે અને આ માટે મિટિંગ અરેન્જ કરેલી છે. ઓલ ધ મેમ્બર્સ આર રિક્વેસ્ટેડ ટુ અટેન્ડ. દરેક સભ્યને, સ્ટાફના દરેક મેમ્બર્સને આ મિટિંગ એટેન્ડ કરવાની છે અને ત્યાર પછી કંપની સેક્રેટરીની એક સિગ્નેચર છે. તો આ રીતે નોટિસનું સેમ્પલ આપેલું છે. તમે કોઈ પણ ઓફિસ ફોર્મલ અથવા તો બિઝનેસ મિટિંગ માટેની કોઈ પણ નોટિસ હોય તો તમે આ સેમ્પલમાં લખી શકો છો.
તો સ્ટુડન્ટ્સ અહીંયા એજન્ડાસ ઓફ મિટિંગ જોવાનું છે. જ્યારે બિઝનેસ મિટિંગ આપણે ઓર્ગેનાઇઝ કરીએ અથવા તો ઓફિસ મિટિંગ માટેની એક નોટિસ બહાર પાડીએ ત્યાર પછી આપણે એક એજન્ડા તૈયાર કરવાના હોય છે. તો એજન્ડા શું છે? તો એજન્ડા એક એવી વસ્તુ છે કે મિટિંગમાં કયા પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરવાના છે. તો સ્ટાર્ટિંગમાં ક્યાં કરશું, એના પછી ક્યાં કરશું અને છેલ્લે ક્યાં કરશું. તો આ જે પોઈન્ટ્સની જે સિક્વન્સ છે 1 2 3 4 કરીને જે પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરવાના છે તો એનું જે લિસ્ટ છે એને એજન્ડા કહેવાય છે. An agenda list the topics to be discussed in the sequence. મિટિંગની અંદર જે ટોપિક્સ ડિસ્કસ થવાના છે તો એનું જે સિક્વન્સનું લિસ્ટ જે છે એને એજન્ડા કહીએ છીએ. It helps conduct a meeting in an organized manner and ensures that all the important issues are addressed. આ એજન્ડા તૈયાર કરવાનું રીઝન એ છે કે જ્યારે પણ મિટિંગ કન્ડક્ટ થાય છે ત્યારે આ પોઈન્ટ્સ જો આપણી સાથે હશે તો જે મિટિંગ ઓર્ગેનાઇઝ કરે છે હોસ્ટ છે એ એજન્ડા તૈયાર કરીને આવે છે અને એ એજન્ડા પ્રમાણે એક પોઈન્ટ્સ છે દરેક મેમ્બર સાથે ડિસ્કસ કરે છે જેથી કરીને કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે રહી ન જાય અને કોઈ અનનેસેસરી ટોપિક્સ પર ટાઈમ વેસ્ટ ન થાય. તો આને કારણે એજન્ડા છે તૈયાર કરવામાં આવે છે. ટિપિકલ એજન્ડા આઇટમ્સ ઇન્ક્લુડ અપ્રુવલ ઓફ મિનિટ્સ, ફાઇનાન્શિયલ ડિસ્કશન્સ, પ્રોજેક્ટ્સ પ્રપોઝલ એન્ડ ક્લોઝિંગ રિમાર્ક્સ. આ એજન્ડાની અંદર મિનિટ્સ ઓફ અપ્રુવલ એટલે કે જે મિટિંગ ઓર્ગેનાઇઝ થવાની છે તો એનું અપ્રુવલ, ફાઇનાન્શિયલ ડિસ્કશન, પ્રોજેક્ટ્સ પ્રપોઝલ અને ક્લોઝિંગ રિમાર્ક્સ એન્ડમાં ક્યાં ટોપિક્સ ડિસ્કસ કરવાના છે તો એ રીતે એજન્ડા પ્રિપેર થઈ છે. તો અહીંયા એક એજન્ડાનું સેમ્પલ પણ આપેલું છે. તો આ રીતે કોઈ પણ ઓફિસ કે ફોર્મલ મિટિંગમાં એજન્ડા તૈયાર કરવામાં આવે તો આ રીતે સિક્વન્સમાં એ લોકો પોઈન્ટ્સ લખે છે. ફર્સ્ટ છે વેલકમ સ્પીચ, સેકન્ડ છે અપ્રુવલ ઓફ લાસ્ટ મિટિંગ્સ મિનિટ્સ, થર્ડ છે ડિસ્કશન ઓન બજેટ, ફોર્થ છે ન્યૂ બિઝનેસ પ્રપોઝલ અને ફિફ્થ છે ક્લોઝિંગ રિમાર્ક. તો આ એક સેમ્પલ એજન્ડા તૈયાર કરેલો છે. જે કંપનીની અંદર જે ઓફિસની અંદર કોઈ પણ પ્રકારની મિટિંગના એજન્ડા તૈયાર કરે તો એ મિટિંગમાં શું ડિસ્કસ થવાનું છે, કયા મેમ્બર્સને એડ્રેસ કરીને કહેવાનું છે તો એ પ્રમાણે એજન્ડા ચેન્જ થતો હોય છે. તો આ માત્ર ને માત્ર એક્ઝામમાં તમે મિટિંગ્સના એજન્ડા તમને પૂછી શકે તો થિયરી અને સેમ્પલ મેં તમારી સામે પ્રેઝન્ટ કર્યું છે. તો આઈ હોપ તમને લોકોને એજન્ડાસ ઓફ મિટિંગ અને નોટિસ ઓફ બિઝનેસ મિટિંગ સમજાઈ ગયું હશે. કોઈ ડાઉટ્સ હોય તો તમે નીચે કોમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય, સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને મારા ન્યૂ વિડીયોઝનું નોટિફિકેશન તમને તરત જ મળે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ એન્ડ બાય ફોર નાઉ.